વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, હું પિન્ટુબેન પટેલ શારદા વિદ્યા મંદિર સંકુલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 8 વિષય હિન્દી. વિદ્યાર્થી મિત્રો, આજે હિન્દી વિષયમાં આપણે 7મો પાઠ જોઈશું, હાર કી જીત. આપણા પાઠનો પ્રકાર છે કહાની અને એના લેખક છે સુદર્શન. સુદર્શનનો જન્મ 1896 અને એમનું મૃત્યુ 1968માં થયેલું હતું. સુદર્શનનો પરિચય જોતાં આપણે આગળ पाठ ने वधारिए. सुदर्शन का मूल नाम बद्रीनाथ शर्मा था. आपका जन्म पंजाब के सियालकोट में हुआ था. जब आप 6ठे दर्जे में थे तभी प्रथम कहानी लिखी. प्रेमचंद की तरह आपने भी उर्दू में लेखन प्रारंभ किया. तत्पश्चात हिंदी में लिखने लगे. नाटक, कहानी तथा उपन्यास लिखकर हिंदी साहित्य को समृद्ध किया. कि प्रेमचंद जी ની જેમ સુદર્શનજીએ પણ પ્રથમ ઉર્દુ ભાષામાં લખવાની શરૂઆત કરેલી અને ત્યાર પછી એમણે હિન્દીમાં લેખન કાર્ય શરૂ કર્યું અને એમાં એમણે નાટક, વાર્તા અને ઉપન્યાસની ભેટ આપણને આપી છે. प्रस्तुत कहानी सुदर्शन जी द्वारा लिखित एक उपदेश प्रधान कथा है जो मानव भावनाओं पर आधारित है. बाबा भारती के अनोखे घोड़े की चर्चा डाकू खड़क सिंह के कानों तक पहुंची. वह धोखे से घोड़ा ले जाता है, परंतु बाबा भारती की एक बात उसे घोड़ा लौटाने पर मजबूर कर देती है. उसी बात ने उस डाकू का हृदय परिवर्तन कर दिया. इसी बात पर यहाँ प्रकाश डाला गया है. इस कहानी में विनम्रता, उदारता, पश्चाताप, दया भाव, लौकिक की आकांक्षा आदि मूल्यों को समाविष्ट किया गया है. इस कहानी में हमें बाबा भारती और डाकू खड़क सिंह की बात बताई गई है. यहाँ हमारे मानव मूल्यों को उजागर करने की बात बताई गई है. हम इस कहानी को आगे देखते हैं. माँ को अपने बेटे और किसान को अपने लहलहाते खेत देखकर जो आनंद आता है, वही आनंद बाबा भारती को अपना घोड़ा देखकर आता था. भगवत भजन से जो समय बचता वह घोड़े को अर्पण हो जाता. કે માને જેમ પોતાના દીકરા સાથે અને ખેડૂતને જેમ પોતાના લહેરાતા ખેતરોને જોઈને આનંદ આવે છે, એવો જ આનંદ બાબા ભારતીને પોતાના ઘોડાને જોઈને આવતો હતો. ભગવત ભજન, ભક્તિ, ભજન કીર્તનમાંથી જે સમય બચે એમાં એ બધો સમય પોતાના ઘોડાને આપતા. ઘોડા પાછળ પોતાનો સમય વ્યતીત કરતા હતા. वह घोड़ा बहुत ही सुंदर और बलवान था. इसके जोड़ का घोड़ा सारे इलाके में न था. बाबा भारती उसे सुल्तान कहकर पुकारते थे. अपने हाथ से खरहरा करते, खुद दाना खिलाते और देख देख कर प्रसन्न होते थे. કે બાબા ભારતી જે ભજન કીર્તનમાંથી સમય વધે ને એ પછી બધો પોતાના ઘોડાની પાછળ સમય વ્યતીત કરતા. હવે ઘોડાની પણ આટલી કાળજી રાખીએ બરાબર, એટલે એ પણ હુષ્ટપુષ્ટ થાય ને પોતાના દીકરાની જેમ એનો પાલન પોષણ કરતા, એનો ઉછેર કરતા. બધું કામ એ ઘોડાનું જાતે કરતા, એને ખવડાવતા મૂકતા જાતે. અને એ ઘોડાનું નામ એમણે શું રાખેલું? સુલતાન. આપણે પણ કંઈક પ્રાણી પાડીએ આપણા ઘરમાં, જેમ કે કૂતરો, બરાબર, પોપટ, તો આપણે નામ રાખીએ. આપણે ઘોડો પાડેલો હતો એટલે એ ઘોડાનું નામ એ સુલતાન રાખ્યું હતું અને એ સુલતાનની એ જાતે દેખભાળ કરતા, દેખરેખ રાખતા અને સુલતાનને જોઈને ખુશ થઈ જતા. એ ઘોડા જેવો આખા વિસ્તારમાં એની જોડ મળવી મુશ્કેલ. આના જેવો એક ઘોડો હતો નહીં. उन्होंने रुपया, माल, असबाब, जमीन आदि अपना सब कुछ छोड़ दिया था. यहाँ तक कि उन्हें नगर के जीवन से भी घृणा थी. अब गांव के बाहर एक छोटे से मंदिर में रहते और भगवान का भजन करते थे. बाबा भारती विषे कीधुं छे कि एमने जमीन जायदाद बधुं छोड़ी दीधेलुं. एम के नगर गामडाना जीवननी ग्राम्य जीवनथी पण एमने नफरत हती. ए गामनी बहार एक नाना अमथा मंदिरमां रहीने भगवाननुं भजन करता. मैं सुल्तान के बिना न रह सकूँगा, उन्हें ऐसा लगने लगा था. एमने मनमा थई गयुं कि हूँ हवे आ सुल्तान वगर रही सकूँ एम नहीं. वे उसकी चाल पर लट्टू थे. कहते थे, चलता है जैसे मेरा
जैसे मोर घटा को देखकर नाच रहा हो। जब तक संध्या के समय सुल्तान पर चढ़कर 8-10 मील का चक्कर ना लगा लेते उन्हें चैन न आता। કે બાબા ભારતીને સુલતાન માટે એટલો બધો પ્રેમ હતો, એટલી બધી લાગણી અને માયા બંધાઈ ગયેલી, એ એની ચાલ ઉપર પણ ફિદા હતા, એને ઘોડાની ચાલ બહુ ગમતી. બીજું કે એને સંધ્યા એટલે સાંજના સમયે એના ઘોડા પર સવાર થઈને 8-10 કિલોમીટરનું ચક્કર નહીં લગાવે ત્યાં સુધી એમને ચેન પડતું નહીં. એટલો બધો સુલતાન સાથે લગાવે ને સુલતાન એટલો બધો ગમતો, બધી મોહમાયા છૂટી ગઈ છે. જુઓ, ધન દોલત રૂપિયા પૈસા, બરાબર, ગામમાં પોતાનું ઘર છોડીને એ ગામની બહાર મંદિર પાસે રહે છે, પરંતુ આ સુલતાન સાથે એને એટલી લાગણી બંધાઈ ગઈ છે કે ને સુલતાન વગર ચેન પડતું નહીં. પોતાને પણ થતું કે મને સુલતાન વગર ચાલે નહીં, એટલો બધો સુલતાન સાથે એમને લગાવ થઈ ગયો હતો. खड़क सिंह उस इलाके का कुख्यात डाकू था. खड़क सिंह नामनो व्यक्ति डाकू હતો. કુખ્યાત એટલે પ્રખ્યાત. પ્રખ્યાત હવે કહેવાય નહીં, ડાકુ એટલે કુખ્યાત, બરાબર. બધા જ એને ઓળખે કે ભયંકરમાં ભયંકર ડાકુ આપણા આ વિસ્તારમાં. लोग उसका नाम सुनकर कांपते थे. होते होते सुल्तान की कीर्ति उसके कानों तक भी पहुंची. उसका हृदय उसे देखने के लिए अधीर हो उठा. वह एक दिन दोपहर के समय बाबा भारती के पास पहुंचा और नमस्कार करके बैठा. ખડકસિંહ આ વિસ્તારનો પ્રખ્યાત ડાકુ હતો અને એનું નામ સાંભળે ને ત્યાંથી લોકો થરથર કાપતા. હવે આ સુલતાનની કીર્તિ એટલે કે એની સુંદરતાની જે વાત હતી એ ફેલાતી આ ખડકસિંહના કાન સુધી પહોંચી. એટલે એને જોવા માટે એનું મન અધીરું થઈ ગયું અને એક દિવસે બપોરના સમયે બાબા ભારતી પાસે પહોંચીને નમસ્કાર કરીને બેસે છે. बाबा भारती ने पूछा, खड़क सिंह क्या हाल है? खड़क सिंह ने सिर झुकाकर उत्तर दिया, आपकी दया है. बाबा भारती હવે ખડકસિંહ બાબા ભારતીને મળવા જાય છે બપોરના સમયે. એટલે બાબા ભારતી પૂછે છે કે ખડકસિંહ શું હાલચાલ છે તારા, ખબર અંતર તો પૂછે ને. એટલે ખડકસિંહે કીધું કે તમારી દયા છે. કહો ઇધર कैसे आ गए? સુલતાન કી ચાહ ખીંચ લાઈ. બાબા ભારતી પૂછે છે કે અહીંયા કઈ રીતના આવી ગયા? તો ખડકસિંહ પણ ચોખ્ખું જ કહે છે કે આ સુલતાનની વાતો મેં સાંભળી છે, સુલતાનને જોવા માટે મારું મન અધીરું થયું છે, એનો પ્રેમ મને અહીંયા ખેંચી લાવ્યો. વિચિત્ર જાનવર હે, દેખેંગે તો પ્રસન્ન હો જાયેંગે. શું કહે છે? વિચિત્ર જાનવર છે, તમે જોશો તો ખુશ થઈ જશો. મેને ભી બડી પ્રશંસા સુની હે. એટલે ખડકસિંહ કહે કે હા, મેં પણ એની ઘણી પ્રશંસા સાંભળી છે. ઉસકી ચાલ તુમ્હારા મન મોહ લેગી. બાબા ભારતી શું કહે છે કે એની જે ચાલ ઢાલ છે ઘોડાની એ તારું મન મોહિત કરી નાખશે. કહેતે હે દેખને મેં ભી બડા સુંદર હૈ. કહેવાય છે કે જોવામાં પણ ખૂબ સુંદર છે. क्या कहना, जो उसे एक बार देख लेता है उसके हृदय पर उसकी छवि अंकित हो जाती है. બાબા ભારતી શું કહે છે કે એકવાર આને સુલતાનને જે જોઈ છે ને એ એનું મન મોહી લે છે ને એની છબી છપાઈ જાય છે, જોતા જ રહી એવું થાય છે. બહુ દિનો સે અભિલાષાથી આજ ઉપસ્થિત હો સકા હું. ઘણા દિવસથી સુલતાનને જોવાની ઈચ્છા હતી પણ આજે મને આ મોકો મળ્યો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠ અહીંયા પૂર્ણ કરીએ છીએ. બાકીનો જે અધૂરો પાઠ છે એ આવતા વિડીયોમાં જોઈશું. વંદે માતરમ.